નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે જે મુદ્દાઓ પર વાત કરવાની છે એ મુદ્દો અત્યારે એટલા માટે ચર્ચાનો વિષય છે કારણ કે દરેક વ્યક્તિ એ સમસ્યાથી અત્યારે પીડાઈ રહ્યો છે અને એ છે વરસાદી પાણીનો નિકાલ ન થવો। વરસાદ વરસ્યો પણ સાથે જ વરસી પડ્યા અનેક સવાલો માત્ર પાણી ભરાવાના નથી, સવાલો છે વ્યવસ્થાના, સવાલો છે જવાબદારીઓના અને સવાલો છે વિકાસના દાવાઓના। કુદરતનો કોપ હતો કે પછી વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ? વરસાદ આકાશમાંથી પડ્યો પરંતુ લોકોના માથે પડ્યું તંત્રનું નિષ્ફળ આયોજન। સવાલ માત્ર એટલો નથી કે કેટલા ઇંચ વરસાદ પડ્યો, સવાલ એ છે કે કેટલા વર્ષોથી એ જ પરિસ્થિતિ છે અને એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય છે। દર વર્ષે એ જ રસ્તાઓ તળાવ બને છે, દર વર્ષે એ જ લોકો પાણીમાં ફસાઈ જાય છે, દર વર્ષે વચનો જ અપાય છે અને દર વર્ષે દાવા જ કરવામાં આવે છે કે આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ હતી। પણ જો તૈયારીઓ પૂર્ણ હતી તો પછી અમદાવાદમાં લોકો મેયરને કેમ ઘેરે છે? જો તંત્ર સતર્ક હતું તો મોરબીના ઘાટલી ગામમાં એસટી બસ બહાર કાઢવા માટે ગામ લોકોને ક્રેન લઈને કેમ ઉતરવું પડ્યું? જો સરકાર મેદાનમાં હતી તો પછી જનતાએ નેતાઓને જ કેમ પૂછવું પડ્યું કે તમે હવે શા માટે આવ્યા છો? જ્યારે લોકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રસ્તા પર રોકી અને જવાબ માંગે છે ત્યારે એ માત્ર વિરોધ નથી, એ સિસ્ટમ સામેનો આક્રોશ છે। લોકશાહીમાં જનતા જનપ્રતિનિધિઓને સન્માન આપે છે, પરંતુ જ્યારે એ જ જનતા રસ્તા પર ઉતરી પોતાના જનપ્રતિનિધિઓને ઘેરી લે ત્યારે સમજવું કે ગુસ્સો માત્ર વરસાદનો નથી, વિશ્વાસ તૂટવાનો છે। આ દ્રશ્યો જે અમે આજે આપને બતાવીશું એ માત્ર બે શહેરોના નથી, આ દ્રશ્યો એક મોટી ચેતવણી છે। જનતા હવે મૌન રહેવા તૈયાર નથી, લોકો હવે આશ્વાસન નહીં જવાબ માંગે છે। પ્રશ્ન એ છે કે જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ક્યાં હોય છે? અને જો જનતા પોતાના પ્રતિનિધિઓ પર જ વિશ્વાસ ગુમાવવા લાગે તો લોકશાહી માટે આનાથી મોટો સંદેશ બીજો શું હોઈ શકે? ચૂંટણી આવે ત્યારે જનપ્રતિનિધિઓ લોકોના દરવાજે પહોંચે છે, પરંતુ આપત્તિ આવે ત્યારે લોકો જનપ્રતિનિધિઓને રસ્તા પર રોકી અને જવાબ માંગે છે। સવાલ એ નથી કે વરસાદ કેટલો પડ્યો, સવાલ એ છે કે જનતાનું ધીરજનું મન કેટલો તૂટી ગયો। સવાલ એ નથી કે રસ્તા પર કેટલું પાણી ભરાયું, સવાલ એ છે કે લોકોના મનમાં કેટલો રોષ ભરાઈ ગયો અને સવાલ એ પણ છે કે શું હવે જનતા માત્ર વચનો નહીં પરંતુ જવાબદારીનો હિસાબ માંગવા લાગી છે? ભારે વરસાદે રાજ્યની વ્યવસ્થાની કસોટી કરી, પરંતુ આ કસોટીમાં પાસ કોણ થયું અને ફેલ કોણ થયું તેનો જવાબ જનતાએ પોતે આપી દીધો। અને એટલે જ સવાલ એ કે વરસાદી પાણીથી પરેશાન લોકો નેતાઓ સામે કેમ વરસ્યા? જરૂરતના સમયમાં ન આવ્યા તો પછી જશ લેવાની જરૂરત કેમ પડી? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને સૌથી પહેલા તો એ બે દ્રશ્યો બતાવવા છે કારણ કે વાત ફક્ત બે જિલ્લાની કે બે શહેરોની નથી, પરંતુ અનેક એવા શહેરો છે કે જ્યાં લોકો નથી આવ્યા। સૌથી પહેલા એ દ્રશ્યો જુઓ, આ બે દ્રશ્યો જ્યારે આપ જુઓ છો તો સૌથી પહેલા દેખાય છે અમદાવાદ, કે જ્યાં અમદાવાદના મેયર પહોંચે છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે, પરંતુ ત્યાં જે સ્થાનિકો છે એ મેયરને ઘેરી રહ્યા છે કારણ કે મેયર 3 દિવસ વીતી ચૂક્યા પરંતુ ક્યાંય ફરક્યા નહીં અને હવે 3 દિવસ બાદ એમને અચાનક જ ત્યાંના સ્થાનિકોની યાદ આવી છે અને એટલા જ માટે સ્થાનિકો તેમને એ પૂછી રહ્યા છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? આ બીજા દ્રશ્યો તમે જુઓ છો એ મોરબીના છે કે જ્યાં એક તરફ નેતાઓનો ધૂળો લેવામાં આવ્યો છે કારણ કે એ નેતાજી જ્યારે કામ પતી ગયું ત્યારે પહોંચ્યા, કારણ કે એક તરફ એસટી બસને બહાર કાઢવાની હતી ત્યારે સ્થાનિકો પોતે આવ્યા, ભારે જહેમત ઉઠાવી અને ત્યારબાદ તેમણે એસટી બસને બહાર કાઢી। જ્યારે બધું જ પતી ગયું ત્યારે તાલુકા પ્રમુખ આવ્યા, તેમની સાથે બીજા કાર્યકરો આવ્યા, બીજા નેતાઓ આવ્યા અને ત્યારે પછી જવાબદારીની મોટી મોટી વાતો કરવા લાગ્યા। આ બે દ્રશ્યો એ સૂચવે છે કે જ્યારે તમે જનતાને મદદની જરૂર હોય ત્યારે નથી પહોંચતા અને માત્ર ફોટો પડાવવા માટે પહોંચી જાઓ છો, માત્ર જશ લેવા માટે પહોંચી જાઓ છો, તો પછી જનતાને પણ એ વાતનો ખ્યાલ આવી રહ્યો છે કે માત્ર જરૂરિયાત હોય ત્યારે તમે નથી આવતા પરંતુ ફોટો પડાવવા જાઓ છો।
વરસાદી પાણીનો નિકાલ નથી થતો ને નાણાં જતા રહે છે તિજોરીમાંથી અને જનતા જયારે જવાબ માંગે ત્યારે તમે એને કોંગ્રેસના વ્યક્તિ થઈ ગયો. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, પહેલા એ અમદાવાદ શહેરનો નાગરિક છે, ગુજરાતનો નાગરિક છે અને અમદાવાદ શહેરના ટેક્સપેયર નાગરિકોને, ગરીબ માણસોને, મધ્યમ વર્ગને તમામને નુકસાની આવી અને આ વરસાદે તો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પોલ ખોલી નાખી છે. આ કુદરતને હું સલામ મારું છું કે ભાજપાનો ભયંકર ભ્રષ્ટાચાર કુદરતે 2-3 ઇંચ 4 ઇંચમાં ખુલ્લો પાડી દીધો. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત પણ આજે કરવાની છે, કારણ કે એક તરફ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ જ્યારે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, જો કે પાણી હજુ વ્યવસ્થિત રીતે ઓસર્યા પણ નથી. લોકો એ તકલીફમાં હતા ત્યારે ન આવ્યા, પરંતુ જ્યારે હવે લોકોને આદત પડી ગઈ ત્યારે હવે આ નેતાજી પહોંચ્યા છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે રાણાગઢ લીંબડીના સરપંચ રામભાઈ દોમડા જોડાયા છે અને આપણી સાથે સાંતલપુર ખાતેથી લીમ ગામડાના ખેડૂત અરજણભાઈ આહિર જોડાયા છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા રામભાઈ, મારે સવાલ આપને કરવો છે, આપના ત્યાં શું સ્થિતિ છે અને એની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તાર છે આપનો, ત્યાં વસ્તી કેટલી છે અત્યારે, હાલ શું સ્થિતિ? માણે 12,000 પ્લસ છે અને વધારે વિસ્તાર આદિવાસીનો પઢારનો છે અને અત્યારની સ્થિતિ એવી છે કે એટલો બધો વરસાદ એકી સાથે પડી ગયો છે એટલે નીચાણવાળો જે વિસ્તાર છે એ 30% વિસ્તારની બજારોની અંદર અત્યારે પાણી ભરાઈ ગયા છે, જેથી કરી માણસોને બહુ મુશ્કેલી પડી રહી છે. જો કે અમુક ઘરની અંદર પણ પાણી પીડ્યા છે એટલે એ ઘરને ખાલી કરાવી અને એમને ઊંચાણની જે વિસ્તાર છે ત્યાં સગાવાલાના ઘરે એમને પણ મોકલી આપ્યા છે. બિલકુલ રામભાઈ, બીજો મારો પ્રશ્ન આપને એ પણ છે કે આપે જે જણાવ્યું કે સમસ્યા ઘણી છે, તો પછી શું તંત્ર કે કોઈ પણ જવાબદાર અધિકારી કે પછી જનપ્રતિનિધિ આવ્યા હતા મદદ માટે? જી સર, કાલ વીટીવી વાળા આવ્યા હતા અને આજે આપણા મામલતદાર સાહેબ છે, તલાટી સાહેબ છે, નાયબ ટીડીઓ સાહેબ છે, એ પણ અત્યારે રાણાગઢની અંદર છે અને બજારોની અંદર એ નિરીક્ષણ જાતે જઈ અને નિરીક્ષણ અમે બધા સાથે કરી રહ્યા છીએ. બિલકુલ. અર્જુનભાઈ, સવાલ હવે મારે આપને કરવો છે, કારણ કે સાંતલપુરમાં 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે, એટલે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાં શું સ્થિતિ છે એ પણ સમજવું છે આપની પાસેથી. નમસ્કાર, મારું નામ અર્જુનભાઈ વસ્તાભાઈ આય, લીમગામડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. લીમગામડામાં જે સાંતલપુર તાલુકામાં જે 18 થી 20 ઇંચ વરસાદ પડવાથી બહુ ભારે નુકસાન પડ્યું છે. પાણી ખેતરો, તળાવ ભરાઈ ગયા છે, ફૂલે ફૂલ પાણી બેટમાં ફેરવાઈ ગયા છે. પાક બધો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. મગ, કપાસ, તુવેર, અડદ સબ નિષ્ફળ ગયો છે. ઓકે અર્જુનભાઈ, આપે જે રીતે જણાવ્યું ખૂબ નુકસાન છે, તો કેટલું નુકસાન થયું છે, કેટલો અંદાજ છે? ખેતરોને નુકસાન એટલે અતિશય નુકસાન છે. ખેતરો બિલકુલ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતી પાક બિલકુલ નિષ્ફળ ગયો છે. પહેલા જે 1 વર્ષ પહેલા જે નુકસાન હતું એથી વધારે નુકસાન આ વખતે છે. સરકાર કોઈ સહાય આપતી નથી. સરકાર પાસેથી એટલી જ વિનંતી કે સહાય, એક એકરમાં 25 થી 50 હજારનું નુકસાન થયું છે. ખેતર બધા બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂત આપઘાત કરે એટલી હદે નુકસાન છે. બિલકુલ. રામભાઈ, હવે સવાલ આપને, કારણ કે પાક નુકસાનીની વાત જ્યારે અર્જુનભાઈએ કરી છે, તો આપના ત્યાં કેટલું નુકસાન છે? શું પાક નિષ્ફળ ગયો છે આપના ત્યાં? નહીં બેન, પાક તો છે ને નિષ્ફળ જશે એવું નહીં, નિષ્ફળ ગયો જ છે. કારણ કે ઘણા જે વધારે અમારો ખેતીનો વિસ્તાર છે એ બધો જ ડૂબી ગયો છે. કારણ કે અમુક જ ગામમાં 10% કદાચ વિસ્તાર એવો હશે ઊંચો કે એ બાકી છે, બાકી બધો વિસ્તાર વાવેતર થઈ ગયું છે અને એ બધો વિસ્તાર પણ હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ છે. ઓકે રામભાઈ, આપણે અત્યારે જે રીતે તમે વાત કરી રહ્યા છો, તો શું દર વર્ષે આ જ પરિસ્થિતિ રહેતી હોય છે, આ જ સમસ્યા રહેતી હોય છે? ના, દર વર્ષે નથી રહેતી. ઘણા સમય પહેલા આ પાણી આવ્યું હતું, ત્યારે આ સાલ પાછું આ પાણી અત્યારે આવ્યું છે. ઓકે. અને રામભાઈ, હવે છેલ્લા સરકાર પાસે આપની શું માંગ છે? કારણ કે આપે આપની સમસ્યા જણાવી, ત્યારે સરકાર પાસે શું રજૂઆત?
સરકાર ઉપર તો એ અમારી માંગ છે કે જો આટલેથી ઓલું રહે તો અમારો ઘણો બધો જે ખેતીનો જે અમારો પાક છે એ તો બેન નિષ્ફળ જ ગયેલો છે. અને ગામની જે પરિસ્થિતિ છે હવે આથી વરસાદ કદાચ આગળ વધે તો પછી આ કને અમારે છે ને રહેવા જેવું નીચાણ વિસ્તારમાં કોઈ પણ રહેવા જેવું રહે નહીં અને મકાન પણ રહે નહીં. ઓકે અર્જુનભાઈ, હવે આપને સવાલ કરવો છે કે આપના વિસ્તારમાં કોઈ ધારાસભ્ય કે પછી કોઈ નેતા શું મુલાકાત લેવા માટે આવ્યા છે? કોઈ બી ધારાસભ્ય કે નેતા કોઈ હજુ સુધી આવ્યું નથી. પહેલા જે વરસાદ થયો ત્યારે કોઈ નતું, અત્યારે કોઈ આવ્યું નથી. અમારા ઇલાકામાં કોઈ આવતું જ નથી, ધારાસભ્ય કે કોઈ મિનિસ્ટર કોઈ બી આવતું નથી. ઓકે અર્જુનભાઈ, આ જે આખો વિસ્તાર છે આપે જેમ જણાવ્યું કે એક તરફ ખેતી પર નિર્ભર છે, ઘાસચારો બધું જ અત્યારે ખૂબ જ પાયમાલી તરફ કહી પશુઓ અને શકાય. ઘાસચારો બિલકુલ નથી. હવે 5 થી 6 મહિના ખેતરોમાં પાણી ભરી રહેશે. ખેતરો એટલે પશુઓ તો બહુ ભૂખે જ મરી જવાના છે. કોઈ ઘાસચારો નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ સરકાર સહાય આપતી નથી. બિલકુલ બિલકુલ, આપ બંને અમારી સાથે રામભાઈ અને અર્જુનભાઈ આ ચર્ચામાં જોડાયા, ખૂબ ધન્યવાદ આપનો. એટલે જે પ્રમાણે અત્યારે સ્થાનિકો છે, ખેડૂતો છે, એ પણ પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે કે કઈ રીતે એ લોકો હેરાન થઈ રહ્યા છે, સરકાર પાસે તેમની શું અપેક્ષાઓ છે. આગળ પણ ચર્ચા કરવાની છે અને આગળ જવાબ પણ માંગવાના છે સત્તા પક્ષ પાસે. વિપક્ષ પાસેથી પણ એ જાણવાનો પ્રયાસ કરવાનો છે કે અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરી છે અને આ તમામ બાબતો છે એનો જવાબ પણ લેવાનો છે. કારણ કે આખી આજે પરિસ્થિતિ જયારે ઉભી થતી હોય ત્યારે સવાલ લોકો સત્તા પક્ષને પૂછતા હોય, સરકારને પૂછતા હોય કે દર વર્ષે શા માટે અમારે આવી સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે. અને એટલા જ માટે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે અત્યારે જોડાયા છે અને તમામ લોકોની સાથે પણ ચર્ચા કરવાની છે. અને આપણી સાથે અત્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા જોડાયા છે, આપણી સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ જોડાયા છે, આપણી સાથે પાણી પુરવઠા કમિટીના ચેરમેન, એએમસીના ચેરમેન ધરમશ્રી દેસાઈ સાહેબ જોડાયા છે, આપણી સાથે બોપલથી, અમદાવાદના બોપલથી એક સ્થાનિક નીરુબેન પરમાર પણ જોડાયા છે અને આપણી સાથે એક સ્થાનિક જોડાયા છે સુરતથી ઉમેશભાઈ સોનાવાલા. સૌથી પહેલા તો આપ તમામ લોકોનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નીરુબેન, સવાલ મારે આપને સૌથી પહેલા તો એ જ કરવો છે કે જે રીતે અમદાવાદના બોપલ વિસ્તારમાં જે પરિસ્થિતિ જોઈ છે અને એ તમામ લોકો છે કે જે ખૂબ જ હેરાનગતિ તેમણે વેઠવી પડી હતી, અત્યારે ત્યાં શું સ્થિતિ છે, કેટલા દિવસોથી હેરાન થઈ રહ્યા છો, સૌથી પહેલા તો એ જાણવું છે મારે. મેડમ, અત્યારે પાણી 4 દિવસથી એટલા ભરાઈ ગયા છે ઘરમાં કે અમે બહાર નીકળવા મજબૂર બની ગયા છે. અને ઘરમાં બધું ફર્નિચર અમારું તાહા થઈ ગયું છે, ઘઉં ચોખા બધું અમારું પલળી ગયું છે. 4 દિવસથી એવી પરિસ્થિતિ છે કે બહાર નથી નીકળી શકતા અમે, કે નથી દૂધ કે શાકભાજી કઈ લાવી શકતા નથી. અમારી વ્યથા કોઈ સાંભળવા તૈયાર નથી. તો કરીએ તો અમે શું કરીએ મેડમ, બોલો. અમારી આ પરિસ્થિતિ 26 વર્ષથી છે, 26 વર્ષ થઈ ગયા. અને જ્યાં પાણી જવાનો રસ્તો હતો ત્યાં મોટો રોડ બની ગયો છે, તો પાણી ત્યાં જતું જ નથી. 72 કલાક સુધી પાણીનું કોઈ નિવારણ છે જ નહીં, કોઈ સાંભળવા આવતું નથી, કોઈ જોવા આવતું નથી. જ્યારે ચૂંટણી હોય ત્યારે વોટિંગ લેવા આવે છે ત્યારે 2 હાથ જોડીને કહે છે કે અમે બેઠા છીએ, અમે તમને કરી આપીશું, અમે તમારી વ્યથા સાંભળીશું. અત્યારે અમે 4 દિવસથી પાણીમાં છીએ, કોઈ અમારું સાંભળતું નથી. અત્યારે પાણીમાં અમે એમના 2 હાથ જોડીને કહીએ છીએ કે અમે પાણીમાં છીએ, અમારી વ્યથા સાંભળવા આવો, પણ કોઈ અમારી વ્યથા સાંભળતું નથી. અત્યારે બધું ફર્નિચર તહાર થઈ ગયું, ઘઉં ચોખા 1.5 થી 2 લાખનું નુકસાન થયું છે. અત્યારે અમે લોકો બંગલામાં કચરા પોતા કરી અને અમારો ઘરનો ગુજારો કરીએ છીએ. અને બંગલામાં જૂની વસ્તુ છે ઘરમાં વસાઈ હતી એ બધી સહાય થઈ ગઈ છે. સરકારને એટલી વિનંતી કરવી છે કે અમારું આ કોણ, અમને આ ભરપાઈ કોણ કરવાનું છે અમારું નુકસાન. તો મેડમ, અમે જે ટેક્સ ભરીએ છીએ, ટેક્સ શાના માટે ભરીએ છીએ કે રોડ રસ્તા અમારો કોઈ પ્રોબ્લેમ હોય, પાણીનો સમસ્યા હોય કઈ, એના માટે અમે ટેક્સ ભરીએ છીએ. તો અમારા ગરીબોનો ટેક્સ જાય છે તો ક્યાં જાય છે? ટેક્સ ક્યાં જાય છે અમારો ટેક્સ? મારે એ જાણવું છે. તો કાં તો અમારો ગરીબોનો ટેક્સ માફ કરો, ટેક્સ જ નહીં લેવાનો. અમારે શાના માટે ટેક્સ લો છો તમે? બરાબર છે. અને આજે મેં ચૂંટણીમાં આગળ લાવીએ છીએ ગમે તે સરકારને, તો સરકાર અમારા ગરીબોનું કેમ સાંભળતી નથી? મારે એ વિનંતી કરવી છે કે ગરીબોનું સરકાર કેમ નથી સાંભળતી? 80% ગરીબો છે, સરકાર ગરીબોએ બનાવી છે, સરકારને ગરીબો આગળ લાયા છે. તો અત્યારે સરકાર ગરીબો માટે ક્યાં છે? મારે એ જાણવું છે ગરીબો માટે ક્યાં છે. ઓકે, આપણી સાથે ઉમેશભાઈ પણ છે, સુરતથી સ્થાનિક છે, મારે એમની પાસેથી પણ પરિસ્થિતિ થોડી સમજી લેવી છે. ઉમેશભાઈ, આપના વિસ્તારમાં શું સ્થિતિ છે? કેટલા દિવસોથી પાણી ભરાયેલા છે? કેટલા હેરાન થઈ રહ્યા છો? અમારા વિસ્તારમાં 4 દિવસ પાણી હતું સતત, ને મહિનામાં બીજી વાર પાણી આવ્યું છે. મારે ખાલી સરકારને અપીલ એ જ છે કે જ્યારે પાકિસ્તાનનું પાણી રોકી શકતા હો તમે, તો અમે 22 વર્ષથી અહીંયા
પરોઢ પાટિયા પર રહીએ છીએ તો તમારાથી આ નિકાલ નથી થઈ શકતો? જ્યારે 22 વર્ષથી સતત પાણી આવે છે ખાડીપુરામાં રહીએ તો એની પાસે સરકાર પાસે, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પ્લાન બી છે જ નહીં એ લોકો પાસે. અમે જ્યારે ત્યાં અમે ટેક્સ ચૂકવીએ છીએ, અમે ટાઈમ ટુ ટાઈમ અગર ટેક્સ પાણી નથી ભરતા તો તમે તરત સીલ મારી દો છો, લાઇટ પાણી બંધ કરી દો છો. તો અમારે કહેવાનું મિનિંગ આ છે કે આટલા મોટા ભણેલા ગણેલા એન્જિનિયરો તમે બેસાડ્યા છે તો એ લોકો પાસે પ્લાન બી છે જ નહીં. આજે 22 વર્ષથી અમે આ વસ્તુની ભોગવીએ. દર વર્ષે અમારે ઘણું નુકસાન થાય છે, રોજગારીનું નુકસાન થાય છે, એની ભરપાઈ કરશે કોણ? ઓકે, આપણી સાથે ઘનશ્યામભાઈ પણ છે એટલે એમની સાથે પણ મારે પરિસ્થિતિ થોડી સમજી લેવી છે, કારણ કે ઘનશ્યામભાઈ પણ પોતે સ્થાનિક છે, ખૂબ હેરાન થયા છે. એટલે ઘનશ્યામભાઈ, સવાલ મારે આપને કરવો છે કે માતરમાં પણ કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? માતરમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. 24 કલાકની અંદર 20 ઇંચથી પણ વધારે વરસાદ થયો છે અને તમામ જમીનોમાં એટલું બધું પાણી ફરી વળ્યું છે કે જમીનમાં કેડ હમાનું તમામ જગ્યા પર પાણી થઈ ગયું છે. રોડ અને રસ્તા પર બધે જ પાણી થઈ ગયું છે. ઓકે, બીજો સવાલ પણ ઘનશ્યામભાઈ આપને જ કરું છું, કારણ કે આપે જે સમસ્યા જણાવી અને ભારે તબાહી છે, કોઈ આવ્યું છે મદદ માટે, મુલાકાત લેવા માટે કોઈ પહોંચ્યું છે ત્યાં? સતત વરસાદ પડવાથી લોકોના ઘર સુધી પાણી પહોંચી રહ્યા છે. અહીંના અમારા લોકલ ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ પણ દરેક ગામડાની મુલાકાત લીધી છે. એમાં બામણગામ, દલોલી, વિરોધા, આડેવા, વગોત્રી, વસ્તાના તેમજ પરિયેજ, ભલાડા આ તમામ ગામોની અમારા સ્થાનિક એમએલએ તમામ ગામોની મુલાકાત લીધી છે. બિલકુલ. ધરમશીભાઈ, હવે સવાલ આપને કરવો છે, કારણ કે નીરુબેન જેવા તો કેટલાય એવા લોકો હશે કે જે તમને અત્યારે સવાલ પૂછતા હશે. ધરમશીભાઈ, સવાલ મારે આપને કરવો છે કે શું આપ માનો છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પાણી નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ મહાનગરપાલિકામાં એ નિષ્ફળ ગઈ છે? આ વખતે પણ લોકોને જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વખતેનો વરસાદ દર વખતે કરતાં વધુ હતો અને પાણી ભરાયા દર વખતે ભરાતા હતા. એના સાથે હું સંમત છું કે પાણી ભરાયા હતા, લોકો હેરાન થયા છે, લોકોને હાલાથી થોડી વધારે તકલીફ પડી છે. પણ છતાં બી ગઈ વખત કરતાં અત્યારે સૌથી પહેલાં તો છે ને આપણે આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબનો હું ખૂબ આભાર એટલા માટે માનું છું કે એમણે એમની લોકસભાના અંદર જે પ્રમાણે રિચાર્જ બોર બનાયા એના લીધે થઈ ગઈ વખતે લગભગ 6 થી 7 ઇંચ વરસાદના અંદર જે પાણી ભરાયા હતા એ અત્યારે 20 ઇંચમાં ભરાયા છે. એનો મતલબ કે એમના લીધે થઈને આ 20 ઇંચ વરસાદ ના ભરાયો હોત, 8 ઇંચ 10 ઇંચ સુધી વરસાદ પડ્યો હોત તો આટલી હાલાકી ના થઈ હોત. પણ છતાં બી અત્યારે જે લોકોની પરેશાની થઈ છે, વરસાદ વધારે છે, એના અંદર કોર્પોરેશનની જવાબદારી કહેવાથી 100% કહેવી જોઈએ કે અમારે આને થોડા વહેલા તૈયારી કરવી જોઈતી હતી કે પાણી આટલા ના ભરાય એના માટે થઈ. ટેન્કર જે કે અત્યારે પાણી કાઢવા માટે થઈ અને જે પંપ ને એ બધી સુવિધાઓ જે કરવાની હતી એમાં અમે લગભગ 3 થી 4 કલાક જેવું લેટ પડ્યા હતા. એના માટે બધાની ક્ષમા માંગુ. બિલકુલ. કિરણભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે આખી આ પરિસ્થિતિ સ્થાનિકોને સાંભળ્યા, એની સાથે સાથે વ્યવસ્થા શું છે, બધી જ બાબતો અત્યારે જાણી છે. આ ફક્ત એક રાજનૈતિક પ્રશ્ન નથી, ફક્ત એક ચૂંટણીનો મુદ્દો નથી, પરંતુ આ એક વહીવટનો પ્રશ્ન છે, હું આમ કહીશ. સૌથી પહેલા તો આપની પાસે મારે એ જ જાણવું છે કે એક વિપક્ષ જ્યારે આખા મુદ્દાને જુએ છે, જ્યારે આખી આ પરિસ્થિતિને જુએ છે, ત્યારે શું સમજે છે? ત્રુટિ ક્યાં રહી ગઈ? ભાઈ, તમે સાચી વાત કરી કે આ મુદ્દો રાજકારણનો નથી, પરંતુ બહુ સંવેદનશીલ મુદ્દો છે. અને હું સ્પષ્ટ કહું છું કે સરકારનો આયોજન અને જવાબદારીનો અભાવ છે. આઈએમડી દ્વારા વરસાદની આગાહી એડવાન્સમાં કરવામાં આવે છે અને દર વર્ષે આ પહેલું એવું નથી, દર વર્ષે મોટી સિટી હોય કે ગામડા હોય, આજે અમદાવાદ, સુરત, બરોડાની અંદર વારંવાર એક જ જગ્યાએ ભરાય છે. અને આ વખતે તો અમદાવાદનો જે પોશ વિસ્તાર કહી શકાય એવા પોશ વિસ્તારની અંદર કરોડોના મકાનોની અંદર પાણી ભરાયા છે. એટલે દર વર્ષે આ સમસ્યા ઉભી થાય છે અને એ સ્પષ્ટ બતાવે છે કે સરકારનું અને જે તે સ્થાનિક તંત્ર હોય એના લાંબા ગાળાની જે આયોજન છે એનો અભાવ છે. અને હું તમારા વીટીવીના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું
કે તમે દર વર્ષે કહો છો કે અમે કરોડો રૂપિયા ખર્ચ કર્યો અમદાવાદની અંદર સ્માર્ટ સિટી બનાવવા માટે. કેન્દ્ર સરકારે વોટર મેનેજમેન્ટ, ગટર નેટવર્ક, ગ્રીન એનર્જી એવા 6 વિભાગ માટે વૈભવી 2719.80 કરોડ રૂપિયાનો ગ્રાન્ટ ફાળવી છે. અગાઉ પણ 2000 કરોડ રૂપિયાથી વધુનો સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદનો ખર્ચ થઈ ગયો. તો બધા પૈસા ગયા ક્યાં? અને ગુજરાતની અંદર 35 લોકો વૈભવી 40,000 થી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું, એમને આર્થિક નુકસાન થયું. 1000 લોકોને બચાવવા પડ્યા અને 6,000 થી વધુ રસ્તાઓ બંધ થયા અને 2000 થી વધુ એસટી બસો બંધ થઈ ગઈ. શું આ બધી સરકારને ખબર હતી કે ભારે વરસાદ થવાનો છે? તો આ સ્પષ્ટ બતાવે છે કે સરકારની તૈયારી, પૂર્વ તૈયારીનો આ અભાવ છે. દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની નામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને એ જગ્યાએ પાણી ભરાય. પાટણની અંદર મારો વિસ્તારની વાત કરું તો ચિત્રકૂટ સોસાયટી હોય કે ઘરનારું હોય કે હું પાટણમાં આવ્યો 1997માં વૈભવી, ત્યાંથી આ વિસ્તારની અંદર પાણી ભરાય છે. સતત પાટણની અંદર નગરપાલિકા છે. અત્યારના અમારા ચીફ ઓફિસર તમે જુઓ, કાલે એમને વિડીયો મૂક્યો અને રેલવેના ઘરનાળામાં જાણે એમને મોટો વાઘ માર્યો હોય એમ રેલવેના ઘરનાળાની અંદર કે હવે પાણી નહીં ભરાય એમને જારી મૂકી છે. રાતે વરસાદમાં ફરીથી પાણી ભરાઈ ગયું. એટલે ખરેખર લોકો કંટાળ્યા છે અને સરકારનો અને નગરપાલિકા હોય, નગર કોર્પોરેશન હોય, એનો સ્પષ્ટ વરસાદની અંદર એનું પાણીનું નિકાલ કઈ રીતે કરવો એના આયોજનનો સ્પષ્ટ રીતે અભાવ એ જણાય છે. સરકાર આ બાબતે સંવેદનશીલ નથી કે દર વર્ષે વરસાદ આવે, દર વર્ષે પાણી ભરાય, દર વર્ષે ટીવીની અંદર ડિબેટો થાય, કરોડો રૂપિયાનો ખર્ચ થાય, લોકોને બચાવાય અને ફરીથી પાછો એનો એ પ્રશ્ન રહે છે. એટલે સરકારે સૌથી પહેલા તો એના માટે આયોજન કરવું પડે, ચોક્કસ આયોજન કરવું પડે. અને ખબર હોય છે અમદાવાદની અંદર કોર્પોરેશનના અધિકારીઓને ખબર છે, સુરતની અંદર ખબર છે કે દર વર્ષે ક્યાં પાણી ભરાય છે, તો એનો નિકાલ કેમ કરી શકતા નથી. ઓકે, અને એટલા જ માટે વિનુભાઈ મારે સવાલ આપને કરવો છે. તમામ લોકોને સાંભળ્યા, આપણે સ્થાનિકોને સાંભળ્યા, આપણે ખેડૂતોને સાંભળ્યા, આપણે એ લોકોને સાંભળ્યા કે જે લોકો ખૂબ વ્યથિત થઈ ગયા છે આ સમસ્યાથી. હવે મારે આપની પાસેથી સૌથી પહેલા તો એ જ જાણવું છે કે આ એક કયું મોડલ છે કે જ્યાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, લોકોને જરૂર પડે છે પરંતુ એ સમય નથી પહોંચતા નેતાઓ, પરંતુ એના પછી પહોંચે છે જ્યારે બધું ઠીક થવાને આરે હોય, લોકોને આદત પડી ગઈ હોય. આ કયું મોડલ છે? ઓકે વિનુભાઈ, હું ફરી એક વખત આપની પાસે પહોંચી શક્યા હોય, જી બધી જ જગ્યાએ પહોંચી શક્યા હોય એવું હું માનતો નથી. પરંતુ જે કોઈ નેતા, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કોઈ પણ હોય, અવાજ આવે છે? જી 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 આવે છે. હા, એમાં એવું બને કે માનો મારો વિસ્તાર કતારગામ વિધાનસભા છે તો 700 થી 800 સોસાયટી છે, તો હું 800 સોસાયટીમાં હું ન પહોંચી શક્યો હોઉં. પરંતુ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પહોંચ્યો હોય, જ્યાં નહીં પહોંચ્યો હોય ત્યાં સ્વાભાવિક છે કે લોકોને અપેક્ષા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર જ હોય અને એમને પડેલી મુશ્કેલીઓ એના કારણે સ્વાભાવિક એનો આક્રોશ પણ એક વ્યાજબી છે. અને ત્યારે એવું કહેતા હોય છે કે ભાઈ નેતાઓ આયા નથી બચાવવું. હું માનું છું કે તમારા કેમેરામેન હોય તો એ કેમેરામેન બધી જગ્યાએ શક્ય નથી પહોંચવા, પણ ક્યાંક બીજાના ઇન્ટરવ્યુ લેતા હોય કે બીજે હોય તો કોઈ જગ્યાએ ચૂક થાય. પરંતુ આખા જે આ વખતે આ વર્ષે દર વર્ષે આપણે ડિબેટો અમને કિરીટભાઈ કીધી કે ડિબેટો થાય છે, સારી બાબત છે કે અત્યારે ડિબેટો થાય છે, લોકોને ખબર પડે છે. પરંતુ જે પ્રકારે આ વર્ષનું જે ઘટના બની છે એવું પાણી આવે છે દર વર્ષે ઓછા વધતું. કોઈ જગ્યામાં માનો કે આ વર્ષે આ બીજો રાઉન્ડ છે, મારા કતારગામ વિસ્તારમાં પાણી નથી આવ્યું, પહેલા રાઉન્ડમાં પાણી ભરાણું, તો આ વખતે નથી ભરાણું. કારણ કે જે વરસાદ પડ્યો એ મારા વિસ્તારમાં બીજા કરતા ઓછો છે. વરસાદ તો પડ્યો, ઘણીવાર રેડી સારી આવતી વરસાદની, પરંતુ કુદરતી આફત જે આપણે આખા એક ગુજરાતની અંદર જોઈએ તો કઈ ખેતરોમાં પાણી ભરાણા છે. જયારે કુદરતી આફત આવે ત્યાં તંત્ર હંમેશા વામડું પુરવાર થયું છે, ઇતિહાસ છે. ફક્ત ગુજરાત કે દેશ નહીં,
એ થોડાક દિવસ પહેલા, હજી કાંઈ 5 દિવસ પહેલાની જ વાત છે લગભગ, કે દુબઈની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો અને કારો તણાણી હતી. જ્યારે કુદરત જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે એને બનાવેલી, તંત્રએ બનાવેલી જે ગટરો છે એ ક્યારેય શક્ય બનતી નથી. કુદરતી બનેલી જે કેનાલો છે, નાળ રસ્તે, નદીઓ છે, એમાં પણ પાણી સમાતા નથી. એક ઋતુ છે, ચોમાસાની એક ઋતુ છે કે 4 મહિના ચોમાસું આવે છે અને આપણે એના જ માટે પહેલેથી તૈયારી કરીએ છીએ. એટલા જ માટે આપણે પ્રી મોન્સૂન કામગીરી એને કહીએ છીએ. એટલે એ કામગીરી આપણે કરીએ છીએ ને છતાં આ સમસ્યા, જે જગ્યાએ કદાચ એટલી સુવિધા ના હોય ત્યાં કદાચ પાણી ભરાય આપણે સમજી લઈએ, પરંતુ અમુક પોશ વિસ્તારો એવા છે જે આપણને ખબર છે કે કોન્ક્રીટનું જંગલ ઉભું થઈ ગયું છે, એની સામે આપણી પાસે ડ્રેનેજ લાઇન કેટલી છે, એ સિસ્ટમ કેટલી છે, તો એનો આપણી પાસે કોઈ જ જવાબ નથી. પરિસ્થિતિ એ પણ છે સામે. નહીં, હું જવાબ છે, એનો જવાબ છે. હું તમને જવાબ આપું કે કતાર ગામની અંદર અત્યારે મેં કીધું કે હમણાં અહીંયા પાણી નથી ભરાણા, પરંતુ જે અન્ય વિસ્તાર સિટીનો છે ત્યાં જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારમાં જે ધોધમાર વરસાદ પડ્યો, એકાએક પડ્યો, એમાં અડધોથી પોણી કલાકમાં એ કેનાલ, એ જે નહેરો હતી એમાં પાણી આવી ગયું. કતાર ગામમાં આ વખતે નહીં આવ્યું, પરંતુ કતાર ગામમાં અત્યારે જે પાણી ભરાય છે એના કરતા ઓછું ભરાય. અત્યારે આ વખતે મને આ બીજા રાઉન્ડમાં 2-4 દિવસમાં પાણી નથી ભરાણા, છતાં પણ નવા 4 ઓપ્શન મેં ગોત્યા છે. તાપીના કિનારે અમને મળે છે મારા વિસ્તારને, એટલે 3 જગ્યાએ 4 જગ્યાએ મેં નવા હોલ પાડવાના છે, નવી મોટી લાઈનો નાખવાના છીએ. અને એના માટેના 1 વર્ષથી એના પ્રયાસ ચાલતા, ગયા ચોમાસા વખતથી. જે ડભોલી વિસ્તારમાં 1 હોલ પાડવાનો છે, વેડ બાજુ પાડવાના છે અને અમરોલીના નાકા પાસે પાડવાના, 4 હોલ પાડવાના છે. અત્યારે જે ભરાય છે એના કરતા પણ ઓછું ભરાય છે. નથી એવું નથી, પરંતુ જયારે વધારે પડતો ઓવર વરસાદ આવે, અમને વાત થઈ કે ભાઈ 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો, ઇંચમાં નહીં બેન, ફૂટમાં વરસાદ પડ્યો, ફૂટમાં. હવે એ આખા સર્વત્ર વિસ્તારમાં જયારે વરસાદ પડે તો પ્રી મોન્સૂન કામગીરી કે આખરે તંત્ર શું કરે? બાકી કતાર ગામની અંદર અમે ઉભા રહીને કામગીરી કરાવી હતી, છતાંય પણ કોઈ જગ્યાએ કઈ રહી ગયો, તંત્ર પાસે કામ લેવામાં કોઈ કર્મચારી કઈ ચૂક કરી ગયો હોય, પરંતુ કર્મચારીઓ આ વખતે ચેમ્બરો ઉપર હાજર હતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ્તા ઉપર હતા. ઓકે વિનુભાઈ, મારે એટલા જ માટે ઉમેશભાઈને સવાલ કરવો છે. આપે જે વાત કરી, ઉમેશભાઈ, આપ અત્યારે જે વાત કહી રહ્યા છે, ધારાસભ્ય છે ખુદ, એમની વાતથી આપ સંતુષ્ટ છો? શું આપ એવું માનો છો કે ખરેખર સુધાર છે આ વખતે, કે આપને તો પરિસ્થિતિ જે પહેલા હતી એ જ લાગી રહી છે આ વખતે? પરિસ્થિતિ તો જે પહેલા લાગતી હતી એ જ લાગતી હતી, પણ વિનોભાઈ જે વાત કરે છે એમના વિસ્તારની વાત કરે છે, હું મારા લિંબાયત વિસ્તારની વાત કરું છું. હું જે રજૂઆત કરવા માંગુ છું એ મારા લિંબાયત વિસ્તારની કરવા માંગુ છું કે અમે જે કાકડા ખાડી પર રહીએ છીએ એનો કોઈ નિકાલ નથી થતો, ને બીજી વસ્તુ જે વાલક ખાડીનો જોઈન્ટ એમાં આપ્યો છે એ કાઢવાની જરૂર છે. વાલક ખાડીનો જે જોઈન્ટ સાચી છે, આ વખતની પરિસ્થિતિ એમની ખરાબ છે. ઓકે, આ વખતની પરિસ્થિતિ તમારે ત્યાં ખૂબ જ ખરાબ થઈ છે. દર વખત કરતા પણ આ વખતે વધારે થઈ છે. દર વખતે પાણી, ગઈ વખતે પહેલા રાઉન્ડમાં પાણી ઉતરવાનું બાકી હતું, ઉતરવાનું શરૂ થયું તો બીજો રાઉન્ડ આવી ગયો, એટલે હાલાકી બહુ ખરાબ છે એ વિસ્તારની. અને એના માટેની બહુ મોટી અને લાંબી યોજના કરી રહ્યા છીએ કે એને જે બહારના વિસ્તારનું પાણી સિટીમાં આવે છે એ પાણીને ક્યાં એને ડાયવર્ટ કરી શકાય, બહુ મોટી એના માટે જમીન પણ જોઈશે. એટલે એના માટેની માનની જયારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે પણ, અને ટૂંક સમયમાં એનો મોટો જ પ્લાન બની રહ્યો છે કે એનો હજી આવતા વર્ષે એનો નિકાલ નહીં થાય, પરંતુ એના માટે સરકાર અને મહાનગરપાલિકા બંને આના માટે ખૂબ ચિંતિત છે. નીરુબેન, હવે સવાલ મારે આપને કરવો છે, કારણ કે આપનો જે વિસ્તાર છે કેટલાય સમયથી પાણીમાં ડૂબેલો એ વિસ્તાર, આમ તો પોશ વિસ્તાર એને કહેવાય, કરોડોના બંગલા આવેલા છે, બધી વ્યવસ્થાઓ લોકોના ઘરોમાં હશે, પરંતુ મહાનગરપાલિકા પાસે પાણી નિકાલની બહાર કોઈ જ વ્યવસ્થા નથી. અને એટલા જ માટે આપે જે તકલીફ આપે જણાવી છે કે આપણને ખૂબ તકલીફ પડી છે. એટલે બીજો સવાલ મારો એ જ છે કે અહીંયા નેતાઓ કામ થઈ ગયા પછી આવે છે, ઘણા આપણે અમદાવાદના જે દ્રશ્યો જોયા કે મેયર 3 દિવસ પછી ગયા એટલે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો. આપના વિસ્તારમાં શું સ્થિતિ રહી? શું ખરેખર કોઈ આવ્યું હતું જોવા માટે, કોઈ પૂછવા માટે આવ્યું હતું કે ત્યાં જોયું છે કે ખરેખર સ્થિતિ શું છે, અને એની સાથે સાથે શું બાહેંધરી આપી છે જો કોઈ આવીને ગયું હોય તો?
કાલે રાતે 12 વાગે મેં મનોજભાઈ પરમારને ફોન કર્યો અને થલતેજમાં સુરેશભાઈને ફોન કર્યો તો સવારે 9 વાગે આવીને અમારા એરિયાની એમને તપાસ કરી અને પ્રોબ્લેમ શું છે અને મીડિયાવાળાને એમને બોલાયા. મીડિયાવાળા અમારા ત્યાં આવ્યા અને એક લેડીઝ બેન હતા મીડિયામાં, એ નાવમાં બેસીને આવ્યા, અમારા ઘરની મુલાકાત લીધી અને મારી જોડે આવ્યા. નેતાઓ આવ્યા છે? નેતાઓ આજે સવારે હિતેશ બારોટ આવ્યા હતા સવારે. ઓકે, તો એમણે શું ખાતરી આપી? શું એમને ખાતરી આપી છે કે હું બનશે ત્યાં સુધી કોશિશ કરીશ અને આ પાણીનો નિકાલ હું કરીશ. આશ્વાસન તો આપીને ગયા છે અને અમારી જોડે એમને વાત પણ કરી ગયા છે. અમારી સોસાયટીમાં અંદર આવીને પણ ગયા છે અને અમે વિશ્વાસને પાત્ર કર્યું છે કે આનો હું નિકાલ કરીશ. કરે છે કે નથી કરતા એ ખબર નથી, પણ આજે મારી સોસાયટીમાં લાખોનું નુકસાન થયું છે, 1.5 થી 2 લાખ. તો શું સરકાર ભરપાઈ કરશે? અમે બંગલાના કામ કરીને જૂનું ફર્નિચર વસાવ્યું હતું, એ બધું અમારું તહાર થઈ ગયું છે. ઘઉં ચોખા અમારા ગયા છે, તો શું સરકાર અમને સહાય કરવાની છે? બસ મારે સરકારશ્રીને એટલી વિનંતી કરવી છે કે અમારા ગરીબની વારે આવે અને અમને કોઈ સહાય કરે. બસ ધરમસિંહભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે હું થોડા આંકડા પણ કહીશ કે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના સુધારા માટે 115 કરોડ અને ફ્લડ સિસ્ટમ માટે 5.7 કરોડ ફાળવવામાં આવેલા છે. 2 વર્ષમાં 48 આજે વોટર પ્રોજેક્ટ માટે 1080 કરોડથી વધુના સુધારા થયા છે. આખો આ હિસાબ છે પ્રજાના ટેક્સના પૈસા છે, એટલે પ્રજા તમારી પાસે એનો હિસાબ માંગી રહી છે કે અત્યાર સુધી તેનું શું થયું, મહાનગરપાલિકાએ એ હિસાબનું શું કર્યું? જી નહીં, બિલકુલ આપની વાત સાચી છે. લોકોનો આ પ્રશ્ન હોય, પણ જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને વરસાદનો નિકાલ જે પ્રમાણે થયો છે એ લોકોના અંદર બી અમુક જગ્યા પર પાણી ભરાય, પણ વરસાદ બંધ થયા પછી તરત જ જે લોકોના ત્યાં રાહત બી થઈ છે. અમુક વિસ્તાર હતા જે નીચાણવાળા હતા, એના અંદર જે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જે વિસ્તારમાં એમની સોસાયટીમાં, તો બહાર મેઇન રોડના પાણી ખાલી થતા તરત સોસાયટીના બી ખાલી થઈ ગયા હતા અને બેઝમેન્ટમાં જ્યાં પાણી ભરાયા હતા એને એકાદ દિવસ માટે લોકોને હેરાન થવું પડ્યું હતું. પણ આ છતાં બી હજી કોઈ બી કામ નાના મોટા બાકી હશે તો અમે ધ્યાનમાં રાખી આ વખત દર વખતે કોઈક નડતર થયું હોય, કોઈ કારણ જે દર વખત સુધારો થતો હોય છે, એ પ્રમાણે આ વખતે બી જે બી આ નાની મોટી ભૂલો હશે એને સુધારી અને સારી રીતે નવી આયોજન કરીશું. ઓકે ઘનશ્યામભાઈ, હવે મારે સવાલ આપને કરવો છે, કારણ કે એક તરફ માતરમાં જે પાક મુખ્ય ગણાય છે એ છે ડાંગરનો પાક, એટલે વરસાદથી ખેતરમાં કેટલું પાણી ભરાઈ ગયું છે અને અત્યારે કેટલું નુકસાન થયું છે? માતરમાં સતત વરસાદ પડવાથી 50% પણ વધારે ડાંગરની રોપડી નષ્ટ થઈ છે અને હાલ ધરું પણ નષ્ટ થઈ ગયા છે. ખેડૂતોને પૂરેપૂરી રીતે આર્થિક રીતે પાયમાલ થયા છે. ઓકે ઘનશ્યામભાઈ, હવે વરસાદ હતો એટલે વીજળીને લઈને શું સમસ્યાઓ આવી? પાણી, જરૂરી સેવાઓ છે, શું એ સેવાઓ સતત વરસાદ પડવાથી થોડીક વીજળીમાં પણ થોડોક પ્રોબ્લેમ રહ્યો હતો અને તેમ છતાં તંત્ર ખડે પગે ઊભું રહી અને વીજળીની તાત્કાલિક તમામ પડતી મુશ્કેલીઓ દૂર કરી છે. હાલ અને પીવાનું પાણી પણ ટાઈમે મળે છે થોડું ઓછું. ઓકે, અને એટલા જ માટે ઘનશ્યામભાઈ બીજો સવાલ મારે આપને એ કરવો છે કે શું સરકારને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી છે અને જવાબની શું અપેક્ષા? અમારા એના સ્થાનિક ધારાસભ્ય શ્રી સાથે ફોનમાં અમે કોન્ટેક્ટ કરી એમને વાત કરી હતી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કનુભાઈ મકવાનાને પણ મળ્યા હતા. સાઈડ જોડેના ગામ સિંજીવાડાના જિલ્લા પંચાયત સભ્ય શકુભાઈ મકવાનાને પણ અમે ફોનથી એમની જોડે કોન્ટેક્ટ કર્યો હતો અને એમની જોડે વાતચીત કરી હતી. ઓકે કિરીટભાઈ, સવાલ મારે આપને કરવો છે કે ગ્રાઉન્ડ રિયાલિટી જ્યારે આપ પોતે ગયા હોય કે કોંગ્રેસના અન્ય નેતાઓ ગયા હોય, તેમણે શું રિયાલિટી જોઈ છે અને સરકારને જગાડવા માટેના પ્રયાસો શું હવે આ મુદ્દે? સૌથી પહેલા તો હું અભિનંદન કે અમને જે હકીકત હતી એ સ્વીકારી અને 2 દિવસ પહેલા મેં મીડિયાની અંદર જોયું કે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી એ ચાલતા વરસાદની અંદર નીકળ્યા હતા. એટલે મુખ્યમંત્રી સંવેદનશીલ છે, એ વાત સાચી છે, પરંતુ મારે અમદાવાદની અંદર કે નગરપાલિકાની અંદર કહેવું છે કે એમને રિચાર્જ વેલ બનાવ્યા. વૈભવી એવું ના થઈ શકે કે કોર્પોરેશન કોઈ પણ તમે સોસાયટી બનાવો કે કોઈ પણ ફ્લેટ બનાવો, એની અંદર આટલાથી વધુ રહેતા તો એના પાણીના રિચાર્જની વ્યવસ્થા એ સોસાયટીની અંદર થઈ જાય. સોસાયટીની બહાર નહીં કરવું જોઈએ,
તમે જાહેર વસ્તુ જે બનાવો એને જાહેર વસ્તુ કોઈ મેન્ટેન કરવાનું નથી. એ સોસાયટીની અંદર તમે રિચાર્જ વેલ બનાવો પ્લાનિંગ સાથે, તો સોસાયટીનું પાણી સોસાયટીમાં રહેવાનું, ફ્લેટનું પાણી ફ્લેટમાં લેવાનું. એનાથી કુદરતી પાણીનો સ્ત્રોત પણ વધવાનો છે. પરંતુ આ વાતો માત્ર કાગળ ઉપર છે, એના માટે તમારી એ ઈચ્છા શક્તિ જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે વરસાદ ઉપર કોઈનો કાબુ નથી, પરંતુ વ્યવસ્થા ઉપર સરકારનો કાબુ ચોક્કસ છે. સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ કુદરતી આપત્તિ હતી, આપણે બધા જાણીએ છીએ, પણ એમાં નુકસાન ઓછું થાય એ જોવાની સરકારની જવાબદારી છે, દરેક કોઈ પણ સરકાર હોય. તો વારંવાર આવા બનાવો બનતા હોય છે. માત્ર વિકાસના વાત થાય, રૂપિયાનો ખર્ચ થાય. કેન્દ્ર સરકારે અમને દરેક ધારાસભ્યને કેશ ધ રેન નીચે 50 લાખની ગ્રાન્ટ આપી, પરંતુ આ ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે, સાચો ઉપયોગ થાય છે કે નહીં, એ જોવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે. નગરપાલિકા હોય તો નગરપાલિકાની છે, કોર્પોરેશનની છે. પરંતુ મને લાગે છે કે આ સદંતર સરકારની અથવા જે પણ કાર્યો છે એમની ઈચ્છાશક્તિનો અભાવ લાગે છે. એટલે સરકારે સૌથી પહેલા જવાબદારી જોઈએ કે વોર્ડ ઇન્સ્પેક્ટર હોય, દરેક વોર્ડની અંદર વોર્ડ ઇન્સ્પેક્ટર હોય છે. તો એ વોર્ડની અંદર ક્યાં પાણી ભરાય છે, કઈ જગ્યાએ પાણી ભરાય છે, ચોમાસાની અંદર એમને ફરવું જોઈએ, વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. એક વોર્ડ ઇન્સ્પેક્ટર હોય તો એને વધુમાં વધુ 15 કે 20 કે 25 સોસાયટીઓ આવતી હોય છે. ચીફ ઓફિસરની પણ જવાબદારી હોય છે કે એના વિસ્તારમાં ફરવું જોઈએ. મ્યુનિસિપલ કમિશનર હોય એની પણ જવાબદારી હોય છે. તો એમને પહેલા તો આવા સ્પોટ નક્કી કરવા જોઈએ અને આયોજન કરવું જોઈએ. આડેધડ જે રીતે તમે બિલ્ડિંગો બનાવી દો, આડેધડ રીતે વિકાસ થાય છે. વિકાસના અમે વિરોધી નથી, પણ વિકાસની સાથે સાથે તમારું આયોજન પણ હોવું જોઈએ. એટલે મેં જેમ પાટણની અંદર વાત કરી, તો વર્ષોથી જે પાટણની સમસ્યા છે, તો ડ્રેનેજ વ્યવસ્થા કરી, તમે સ્ટ્રોમ વોટર માટેની પાઇપલાઇન નાખી, તો એમાં કોઈ સાફ જ થતું નથી. મેં હમણાં ગઈકાલે એક ફરિયાદ મને મળી કે પાટણની વૃંદાવન નામની એક સોસાયટી છે, ત્યાં ડ્રેનેજનો સમસ્યા થયો. તો મેં એન્જિનિયરને ફોન કર્યો વૈભવી, તો એને કહ્યું કે જે રોડનું કામ કર્યું એને ડ્રેનેજ પૂરી નાખી છે, તો એના માટે જવાબદાર કોણ? અધિકારી આ બધી જોવાની જવાબદારી છે, વોર્ડ ઇન્સ્પેક્ટરે જોવાની જવાબદારી છે. પણ ના, કોઈએ કઈ કરવું નથી. એમને ટકાવારી મળી જાય, એ ટકાવારી લઈ અને સુઈ જવું છે. લોકોનું જે થવું હોય થાય, પોતાના ખિસ્સા ભરવા જોઈએ. એટલે જ્યાં સુધી આ માનસિકતા અધિકારીઓની નહીં સુધરે અને સરકાર આના માટે કડક નહીં થાય, ત્યાં સુધી મને લાગે છે કે દર વર્ષે આવી સમસ્યા રહેવાની છે. તમે રોડ બનાવો છો, તો રોડ બનાવતી વખતે તમારે જોવી જોઈએ કે પાણીનો નિકાલ ક્યાં થાય. આડેધડ જમીનથી 10 ફૂટ કે 15 ફૂટ ઊંચા રોડ બનાવી દો અને પાણીનો નિકાલ ના થાય, તો ખેડૂતોને ગરકાવ થઈ જાય, પાકને નુકસાન થાય. આ બધી જોવાની જવાબદારી ઘણી બધી સમસ્યાઓ છે. એટલા જ માટે વિનુભાઈ, મારે સવાલ એ જ કરવો છે કે કરોડોનું બજેટ ખર્ચાયાની વાતો ખૂબ બધી થાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરાયાની વાતો ખૂબ બધી થાય છે. થતી હશે એ બધી વાતો કાગળ પર, તો જમીન પર કેમ નથી દેખાતી? બીજી બાબત છે, અમને કિરીટભાઈ જે વાત કરી ને કે રોડ હોય તો પેલા ગટરની વ્યવસ્થા, પાણીનો નિકાલ. હું મારા વિસ્તારમાં 50 સોસાયટી, તમને કાલ આ કેનેડાવાળા ભાઈને મોકલો, 50 સોસાયટીમાં હું હારે લઈને બતાવરાવું કે એક પણ સોસાયટીમાં એક પણ પાણી જ્યાં રોડ બનાવ્યા છે ત્યાં નવી ગટરો નાખી છે અને ત્યાં પાણી ભરાશે નહીં અને ભરાતું નથી. આજે પણ એ સોસાયટીમાં જ્યાં રોડ બનાવ્યા ત્યાં. એટલે બજેટ જે વપરાય છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે. અને રહી વાત પ્રી મોન્સૂનની કામગીરીની, પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગયા પછી અમે ફરી એકવાર અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો અધિકારીઓ સાથે અમે મિટિંગ કરી હતી. ત્યારે અમે જે પાણીના સ્પોટ છે જ્યાં પાણી વધારે ભરાય છે એવી જગ્યાના અમે ત્યારે સૂચનાઓ આપી હતી કે દરેક જગ્યા જ્યાં પાણીના સ્પોટ આપણી પાસે રેકોર્ડ ઉપર છે ત્યાં માણસો આપણા કોર્પોરેશનના રહેવા જોઈએ. અને એ આ વખતે બધી દેખાણા હતા અને એ આપણા મીડિયાવાળાના એને પણ ખબર છે. પણ છતાં હું એવું માનું કે ગુજરાતના તમામ જગ્યાએ એક જ સરખી કામગીરી થઈ એવું હું માનતો નથી. કોઈ જગ્યાએ કે અધિકારી કર્મચારીની ગાફલત હોય, કોઈ જગ્યાએ જે વિકાસની વાત છે ને, ઘણી જગ્યાએ પાણી ભરાવાનું કારણ પણ એવું બન્યું છે કે માની લો કે કોઈ મેટ્રો ટ્રેનનું કામ ચાલુ, કોઈ કચરો કેનાલમાં નાખી દીધો, એના કારણથી ભરાણા. નવા રોડ ડેવલપમેન્ટ થયા, ત્યાં કોઈ નાના મોટા ભૂંગળા પાઇપ નાખવામાં કોઈ ખામી રહી ગઈ, તો એના કારણે પણ થાય. એટલે કારણ બીજા અન્ય છે.
એક કારણથી જ પાણી ભરાણા એવું કહી ન શકાય. અને વધારે જયારે વરસાદ પડે ત્યારે આવી બધી ખામીઓ ધ્યાન પર આવે તો એને અમે તરત દુરસ્ત કરવા માટેનું એની કામગીરી કરતા હોઈએ અને છીએ. વિનુભાઈ, જે આપણે જે વાત પ્રકારે મેં એક કરી કે જગ્યાએ પાણી સોસાયટીમાં ભરાયા છે, સ્મૃતિમાં મારો ગયો હતો સવાલ તો બીજો એ છે કે ત્યાં વરસાદ પાઇપલાઇનમાં લોકોએ પડે છે. કચરો નાખી દીધેલો હા, હતો. વિનુભાઈ, આમાં એક સવાલ મારે એડ કરવો છે કે સ્વાભાવિક રીતે વરસાદ પડે, આપણી જોડે જેટલી સ્પીડથી વરસાદ આવતો હોય એટલે એવી વ્યવસ્થા કદાચ ના પણ હોય એટલે એટલું સ્પીડથી પાણી જાય પણ નહીં એટલે ચોકઅપ થઈ જાય ડ્રેનેજ. સમજી લઈએ પોશ વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે, આપ જણાવી રહ્યા છો, ઘણા બધા સમજી લઈએ, માની લઈએ, નથી એવી વ્યવસ્થા. પણ વરસાદ વરસે 2-3 દિવસ થઈ જાય અને છતાંય પાણી ન ઓસરે તો પછી લોકો ગુસ્સે થવાના જ છે, તો લોકોનો રોષ એ ભભૂકી ઉઠવાનો છે, સ્વાભાવિક વાત છે. હું એ જ વાત કરું છું કે મારું કતાર ગામ છે, એમાં 2 કલાક પછી તમને કોઈ પણ રોડ ઉપર પાણી નહીં મળે. મેં આગળ 2 વર્ષ પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું. પરંતુ જે આજે ખાડી વિસ્તાર છે, આપણે જે ભાઈ પહેલા આપણે પેલી મીઠી ખાડી બાજુના જે ભાઈ રહેવાસી હતા એને વાત કરી કે નહીં, ત્યાં પરિસ્થિતિ એ છે કે ત્યાં લોકલ પાણી નથી, સિટીનું પાણી નથી, બહારથી ખાડીઓ 2 ભેગી થઈને આવે છે અને જિલ્લાનું પાણી એ ત્યાં આવે છે, એને ડાયવર્ટ, અને ત્યાં પરિસ્થિતિ એના કારણથી ખરાબ થાય છે. પરંતુ આખી એક નદી જેટલું, નાની નદીઓ એટલું પાણી આવે છે, એને ડાયવર્ટ કરવામાં જગ્યા કવર કરવી પડે. પણ એ પણ કરશું, પણ જે ડેવલપમેન્ટ થાય છે ને ત્યાં પાણી નથી ભરાતું. ત્યાં જે ખાડીના જે બહારથી જિલ્લાનો જે પાણી આવે છે એના કારણથી ત્યાં બહુ મુશ્કેલીઓનો લોકોએ સામનો કરવો પડે છે. અને એટલા જ માટે આજે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જાતે આજે એમણે પણ મુલાકાત લીધી, માનનીય મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા તરત, અને એમણે પણ જેને કીધું જ્યાં જરૂર પડે એ કરી નાખો. અને એવી કડક સૂચનાઓ મુખ્યમંત્રી ખુદે આવીને આપેલી છે કે તાત્કાલિક આની કાર્યવાહી થાય, તાત્કાલિક આના ટેન્ડરો થાય, જે કરવું પડે કરો. ગવર્મેન્ટ પૈસા સરકાર તમને આપવા છે, તમે ડિઝાઇન બનાવો. અધિકારીઓને આ કડક સૂચના આપી છે. બિલકુલ એ અપેક્ષા પણ રાખી કે એ જ કામગીરી ઝડપથી થાય અને એટલા જ માટે ચર્ચાને આગળ પણ યથાવત રાખવાની છે અને લોકો પાસેથી એ સમસ્યા જાણવાની છે, એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય એનો જવાબ પણ મેળવવાનો છે. પરંતુ હાલ રોકાઈશું મહામંથનમાં એક બ્રેક માટે. વેલકમ બેક. અને જે રીતે લોકો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી અને પોશ વિસ્તારો હોય કે પછી ગ્રામ્ય વિસ્તારો હોય, એ તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એટલા જ માટે એ સહાય માંગી રહ્યા છે, એ જવાબદારી માંગી રહ્યા છે. અને એટલા જ માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. તમામ લોકોનું ફરી એક વખત સ્વાગત છે અને ફરી એક વખત ચર્ચાની શરૂઆત પણ કરવી છે. ધરમસિંહજી, મારે સવાલ આપને કરવો છે, કારણ કે જે રીતે એએમસીનું કરોડોનું બજેટ હોય છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 850 કરોડનું એ બજેટ છે કે જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા માટે એ ખર્ચાય છે ફક્ત 1 વર્ષની અંદર. પરંતુ તો પછી પાણીનો નિકાલ કેમ નથી થતો? આ બધા રૂપિયા જાય છે ક્યાં? ના બેન, પાણીનો બધી જગ્યાએ નિકાલ થઈ ગયો છે. જે કોર્પોરેશનને બજેટ હતું એની જે લાઈનો નાખવાની લાઈનો નાખેલી છે, એની વરસાદ પહેલા પ્રી મોન્સૂન પ્રક્રિયા પ્રમાણે એની સફાઈ બી થઈ હતી. પણ સમયગાળો લાંબો થવાથી કે પ્રી મોન્સૂનની જે તૈયારી કરી એના પછીનો વરસાદનો ટાઈમ લાંબો થઈ ગયો, એના કારણે કોઈને કોઈ ક્ષતિના લીધે જે અંદર કચરો અથવા તો કોઈ પ્લાસ્ટિકનું જે નાની મોટી ક્ષતિ રહી, પણ એ વરસાદ લંબાવવાના કારણે જે થયું છે. પણ હવેથી આમ તો આવે અમારી જવાબદારીમાં જ, તો આને પૂર્ણ રીતે અમે સારી રીતે લોકોને ક્યાંય હેરાનગતિ ના થાય એ પ્રયત્ન 100% કરીશું. ઓકે ધરમસિંહભાઈ, ઘણી બધી ડ્રેનેજ લાઈન એવી પણ છે કે જે 30-40 વર્ષ જૂની છે, બ્રિટિશ કાળથી કેટલી જૂની હોય એવું પણ અધિકારીઓ કહી ચૂક્યા છે. જર્જરિત થાય તેમાં કાટ લાગે, એના માટે પણ કોઈ વ્યવસ્થા કરવી પડે. જર્જરિત અથવા જૂની જે લાઈનો છે એના રિહેબિંગ અત્યારે ચાલુ છે. જે પાઇપો કે જૂની થઈ ગઈ છે એના રિહેબિંગ, એટલે એની ફરીથી 50 વર્ષની આયુષ્ય થઈ જાય એ પ્રમાણેના કામ બી ચાલુ છે. અને હવે કેવું છે, અત્યારનો સમય એવો છે કે લોકોના ઘરમાં પાણી હતું કાલ સુધી, અને અત્યારે અમે મોટી વાતો કરીએ કે આવું નહીં થાય, એ સારું ના લાગે એટલા માટે. બાકી કોર્પોરેશનના અંદર પૂર્વ વિસ્તારના અંદર જે જૂની શહેર છે એની બાજુમાં નદી છે, તો ત્યાં નદીના પાણી ત્યાં જતું રહે છે. પણ હાઈવેથી એસજી હાઈવેથી રિંગ રોડની વચ્ચેનો જે પાર્ટ છે એના માટેનું જે પાણીનો નિકાલ છે એની લંબાઈ બહુ દૂર છે. અને ગઈ વખતે અમુક પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા હતા, એનો ફાયદો બી થયો છે.
અને જે 2-3 પમ્પિંગ સ્ટેશનો બાકી છે એ બી બનાવી દઈશું, એટલે આવતી વખતે આવા લગભગ વિષયો નહીં થાય અને કુદરત બી રહેમ રાખશે કે એક સાથે આટલો વરસાદ ના પડે, તબક્કાવાર વરસાદ પડે એવું બધા પ્રાર્થના કરીએ. ઓકે, અને એટલા જ માટે નીરુબેન, હવે મારે આપની પાસે એ જ જાણવું છે કે શું આપને એક સ્થાનિક તરીકે આપને શું એવું લાગે છે કે ચૂંટણીના સમયે જ આ નેતાઓ દેખાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે કદાચ નથી દેખાતા? હા, ચોક્કસ. કોઈ સામું જોતા નથી, કોઈ સાંભળતા નથી. અમે લોકો ફોન કરીએ તો એ લોકો ફોન ઉપાડતા નથી, કોઈ અમારી વ્યથા સાંભળતું નથી. અને આ પ્રોબ્લેમ મારા બોપલમાં 26 વર્ષથી છે અને 4 દિવસથી અમે ઘરમાં ખડા મા બાપ, વૃદ્ધા, નાના બાળકો ઘરમાં એવા ફસાઈ ગયા છે કે ચા, નાસ્તો, પાણી, દૂધ કંઈ અમને મળતું નથી. 4 દિવસથી આજે સવારે અમને લોકોને જમવાનું મળ્યું અને અત્યારે અમને લોકોને જમવાનું મળ્યું છે. તે યુટ્યુબ ચેનલ વાળા આવ્યા, ચેનલ વાળા અમારી વ્યથા સાંભળી અને અમે વાયરલ થઈ ગયા અને જનતાએ અમારો અવાજ સાંભળ્યો. અમારો અવાજ સાંભળ્યા પછી અમને આજે જમવાનું મળ્યું. 3 દિવસથી અમે રસોઈ બનાવ્યા વગર એમને જ ઘરમાં હતા. ઓકે, હવે મારે સવાલ, કારણ કે જે રીતે નીરુબેન આપી સમસ્યા આપને બતાવી છે અને એટલા જ માટે સુરતમાં પણ એવી જ કંઈક સમસ્યા હશે, એટલે ઉમેશભાઈ મારે આપને પણ સવાલ કરવો છે કે જ્યારે કામગીરી થતી હોય, વરસાદ આવે પણ એના પહેલા જે કામગીરી, એને આપણે પ્રી મોન્સૂન કામગીરી કહીએ છીએ, તો એ જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કેટલા થતા હોય છે આપણા વિસ્તારમાં અને એની વાતો કેટલી થતી હોય છે? અને આપ જ્યારે અત્યારે વરસાદનો સમયગાળો છે એટલે આપ જ્યારે જમીન પર જુઓ છો ત્યારે આપને શું દેખાય છે? કામગીરી તો એ લોકો કરે જ છે, અમે ના નથી કહેતા. એ મારો મુદ્દો, મેઇન પ્રશ્ન એ છે કે જે કાકરા ખાડી છે, એક ખાડીને તમે બીજી ખાડીનું ડાયવર્ઝન આપો, એક ખાડી 2 ખાડીનું કામ નહીં કરી શકે. વાલક ખાડીનું જે એ લોકોએ ડાયવર્ટ આપ્યું છે એ આ ખાડી નહીં ખમી શકે. એના કારણે આ 22 વર્ષથી અહીંયા પૂર આવવાનું મેઇન કારણ આવ્યું આ છે. મેડમ, મેં ઘણીવાર રજૂઆત કરી છે, ઘણીવાર કીધું છે, પણ આના પર કોઈ ધ્યાન જ નથી દોરતું એવું અમને લાગે છે. અમે અહીંયા જે રહેવાસી છે એવું અમને લાગે છે. આમાં આપણા ગૃહમંત્રી પણ સાહેબ પણ અહીંયા આવીને રહ્યા, એમને પણ કીધું કે હું તમારો નિકાલ કરી દઈશ, પણ એને સમય જોઈશે. મેં ના નથી કહેતા, વર્ષ આ મુદ્દો કોઈ એવો નથી કે 6 મહિનામાં થઈ જાય, ઇન્સ્ટન્ટ થઈ જાય કે ભાઈ આપણે ડોક્ટર હતા ગયા ને 3 દિવસમાં દવા લીધી સારું થઈ ગયું. અમે કહીએ છીએ અને ટાઈમ લાગશે, પણ તમે જનતાને એવો સંતોષ થાય એવું કંઈક બતાવો, એવું કેવું તો ખરી કે ભાઈ અમે આ રસ્તા પર આવું કામ કરીએ છીએ. અમારા ઘરની નજીકમાં અહીંયા સણિયા હેમત કરીને ગામ છે. ઓકે, જે ગામમાં આજે વર્ષોથી કોઈ દિવસ પાણીનું ટીપું નહીં આવતું હતું, 3 દિવસના વરસાદમાં 8 ને 10 ફૂટ પાણી આવી જાય. ઓકે, એટલે એ પણ એક સમસ્યા છે કે જેનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે. અને એટલા જ માટે કિરીટભાઈ મારે આપને સવાલ કરવો છે, કારણ કે સ્વાભાવિક રીતે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય, વિધાનસભામાં એ મુદ્દો ગાજવાનો છે, એના વિશે સવાલો કરવાના છે, પણ સૌથી મોટી વાત એ છે કે એનો હલ ક્યાંય નથી આવતો. સરકારને આ વખતે એક વિપક્ષ તરીકે શું સવાલ છે અને શું એક અલ્ટિમેટમ પણ કે આટલા સમયની અંદર એનું નિરાકરણ આવવું જોઈએ? કારણ કે દર વર્ષે એ તો વાતો થાય કે આ વર્ષે આ સમસ્યા છે, થોડા વર્ષોમાં એનું નિરાકરણ આવી જશે, પણ થોડા વર્ષો વીતે છતાં એ એમનું એમ જ રહે છે. બહુ સાચી વાત છે. આજથી 40 કે 50 વર્ષ પહેલાનું અમદાવાદ જુઓ, આજથી 40-50 વર્ષ પહેલાનું સુરત જુઓ કે પાટણ જુઓ, એ કોઈ જગ્યાએ પાણી ભરાતું નહોતું. અને હું વિનુભાઈને અભિનંદન આપીશ કે એમના વિસ્તારની અંદર એ સક્રિય રહ્યા અને એમને સાવચેતી રાખી, તો આજે એમના વિસ્તાર કતારગામની અંદર પાણી ભરાતું નથી. પરંતુ બીજા વિસ્તારની અંદર પાણી ભરાય છે, તો એનો અર્થ એ થયો કે લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિ જો જવાબદારી પ્રમાણે કામ કરે તો એ સાવચેતી રાખે તો આવી સમસ્યા અટકાવી શકાય છે. પરંતુ સૌથી પહેલી વૈભવી મહત્વની બાબત એ છે કે સરકારે કડક કાયદો બનાવવો પડશે. અત્યાર સુધી જે જવાબદારી, ઘણીવાર તમે કોઈ કામ કરો કોર્ટમાંથી જવાબદારી નાખી દેવામાં આવે છે, તો એની સુપરવિઝન ઓથોરિટી, એના એસઓ હોય, ડીઈઓ હોય કે એફસીએન હોય, તો એની પણ જવાબદારી સરકારે ફિક્સ કરવી જોઈએ. અને આવી જવાબદારીના લીધે, કોઈ અધિકારીની ભૂલના લીધે પાણી ભરાતું હોય, દાખલા તરીકે પાટણની અંદર હમણાં થોડા સમય પહેલા રોડ બનાવ્યો, કોલેજ રોડ હોય, જો પર ડે 10,000 થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં જતા હોય છે. 1 વર્ષ પહેલા રોડ નવો બનાવ્યો, સીસી રોડ બનાવ્યો, ત્યાં ટેકનિકલ ખામી એવી છે કે લેવલ મેન્ટેન થયું નથી અને પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે. તો આવી જવાબદારી તમે સુપરવાઇઝિંગ જે ઓથોરિટી હોય એની જવાબદારી ફિક્સ થવી જોઈએ
અને માત્ર સિવિલ રાહે નહીં, તપાસ પે તપાસ, તપાસ પે તપાસ, તપાસ પે તપાસની સ્પષ્ટ 6 મહિનાની અંદર એની સામે ક્રિમિનલ લાયબિલિટી થવી જોઈએ. અને જ્યાં સુધી સરકાર આ બાબતમાં સ્પષ્ટ નહીં થાય, મને લાગે છે કે જ્યાં સુધી ક્રિમિનલ જવાબદારી સરકાર પેદા નહીં કરે તો આવી સમસ્યાઓ રહે. એટલા માટે તમે ગુજરાત દરેક કોઈ પૂછો જે પણ કામ કરતા હોય એમને, એ કામ કરતી વખતે જે કામ ચાલે છે એની અંદર મિનિમમ વૈભવી હું ગેરંટી સાથે કહું છું કે 5% એ અધિકારીઓ લે છે. અને જયારે જવાબદારી ઉભી થાય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી, અધિકારીની સામે પણ જવાબદારી થવી જોઈએ. જ્યાં સુધી આવી જવાબદારી ફિક્સ નહીં થાય ત્યાં સુધી આ બધું રહેવાનું. અને સૌથી મહત્વની બાબત વૈભવી કે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કહેવાય, જે પીએમસી પ્રાઇવેટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી છે, એ સરકારે, ગુજરાત સરકારે રદ કરવી જોઈએ. એટલા માટે કે સરકારના એસઓ હોય, ડીઈ હોય, સરકારની બીજાની એજન્સી હોય, તો આવી પ્રાઇવેટ એજન્સી શા માટે? આવી જે જવાબદારી અધિકારીઓની આવે અને માલ કઈ પ્રાઇવેટ. ઓકે, અને એટલા જ માટે વિનુભાઈ છેલ્લા, કારણ કે અત્યારે લોકોએ પોતાની સમસ્યા જણાવી, આપે જણાવ્યું કે આપ આપના વિસ્તારમાં સામાન્ય રીતે મુલાકાત લેતા હો છો, સમસ્યાથી વાકેફ છો, એટલા જ માટે એનું નિરાકરણ આવી જાય છે. પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં લોકોની એક જ માંગ છે કે જનપ્રતિનિધિ અમારા ત્યાં આવે, અમને પૂછે અને અમને કહે કે આ નિરાકરણ આવી જશે. એ 2-3 દિવસ પછી આવે છે, પછી જુએ છે, એટલા જ માટે લોકોનો રોષ ભભૂકી ઉઠે છે. આપના તરફથી જે પણ લોકો છે જે અત્યારે આ સમસ્યામાં પીડાઈ રહ્યા છે, કે જેમના ઘરે આટલા દિવસો વીતી ગયા છતાંય પાણી નથી ઓસર્યા, જેમના ઘરનો ચૂલો નથી સળગ્યો, જેમના બાળકો શાળાએ નથી ગયા અને લોકોને ખૂબ પારાવાર મુશ્કેલી પડી, જેમને લાખો રૂપિયાનું નુકસાન છે, શું ખાતરી આપશો કે જેથી એ સરકાર પર વિશ્વાસ કરે કે ના, હવે આ જે સમસ્યા છે એના વિશે કંઈક એવું તો વિચારવામાં આવશે કે જેથી અમે એટલીસ્ટ આવતા વર્ષે આટલી બધી સમસ્યાનો સામનો તો અમે નહીં કરીએ? પહેલી વાત હું સ્પષ્ટતા કરી દઉં જી કે કતાર ગામમાં સક્રિય છે એમ એક હું નથી. એ વિસ્તારના ધારાસભ્યો પણ એટલા જ સક્રિય છે. સંદીપભાઈ હોય, મનુભાઈ હોય કે સંગીતાબેન, કોઈ પણ હોય, બધા જ એકલા સક્રિય હોય છે. પરંતુ બંનેની ભૌગોલિક સ્થિતિ અલગ છે, એના કારણથી વધારે એક તો પાણી ત્યાં ભરાય છે. બીજી જે ખાતરીની વાત કરું કે આ વખતે અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમને ગયા વર્ષે પણ આમાં રસ લઈને મારી મિટિંગમાં કીધેલું, આ વખતે ખુદ અહીંયા આવ્યા છે અને કહી ગયા છે. અને બીજું હર્ષભાઈ સંઘવી, આપણા ડેપ્યુટી સીએમ, આ બંને જયારે બોલે છે ને ત્યાં હું સંપૂર્ણ દાવા હાથે કહું કે આવતા વર્ષે આનું તમને ડેવલપમેન્ટ દેખાશે. પાણી નહીં ભરાય એનું ગેરંટી અત્યારે નથી કરતો, કારણ કે હમણાં ઉમેશભાઈ જે વાત કરી કે નહીં, આખો પ્લાન તૈયાર કરી અને પૂર્ણ કરતા એનો સમય જોશે. કારણ કે એ ખાડીને જે ડાયવર્ટ કરવી હોય ને તો એમાં વધારે પાણી આવશે. કદાચ અમુક ચર્ચાઓ થઈ છે, અત્યારે હું ટીવી પર એના રેકોર્ડ ઉપર નહીં મૂકી શકું, પરંતુ જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ જે ચિંતા કરી છે આ વખતે કે કોઈ પણ કાળે આનો આપણે હલ જોઈએ છે, પૈસા તમારે જે જોઈએ લઈ જાઓ. હવે એના માટેનો જે આખો પ્લાન તૈયાર થાય, જે કંપની જે આના માટેની મલ્ટીપર્પઝ કંપની એનો રિપોર્ટ આખો તૈયાર કરે કે આ પાણીને ક્યાં ડાયવર્ટ કરી શકાય. પણ મને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું કે આવતા વર્ષે અમે આ ચેનલમાં બેસું તારે તમારી સામે આ કામને આગળ વધાર્યું હશે એવું રેકોર્ડ ઉપર આવશે, એટલો મને વિશ્વાસ છે. બિલકુલ બિલકુલ, આ સરકાર, આ માનનીય મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી ઉપર. બિલકુલ બિલકુલ, અને અપેક્ષા સાથે કે લોકોને સમસ્યાઓ છે એનું નિરાકરણ આવવું જ જોઈએ, લોકોને આવી સમસ્યાઓનો સામનો ન જ કરવો જોઈએ. કારણ કે અલ્ટિમેટલી પ્રજા તો એ જ વાત કહેવાની છે કે અમે તો ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ આપવામાં અમે મોડું નથી કરતા, તો પછી જે સુવિધાઓ અમને મળવી જોઈએ એ મળવામાં પણ અમને મોડું ન થવું જોઈએ. અને એટલા જ માટે આ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.